ઉના પ્રાંત કચેરીના એટીવીટી વિભાગ તથા સબ રજિસ્ટ્રાર વિભાગમાં લાગી ભીષણ આગ. દસ્તાવેજી કાગળો થયા બળીને ખાક. ઉના પાલિકાના 2 ફાયર બ્રિગેડની ગાડી પહોંચી ઘટના સ્થળ. આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવાયો હતો. ત્યારબાદ આગ કાબૂમાં આવી હતી. વધુમાં વાત કરીએ તો આખા ગુજરાતમાં તમામ હોસ્પિટલ, શાળાઓ, નાના ધંધાર્થીઓની ઓફિસ, નાના મોટા કારખાના જો ફાયર સેફટી ના હોવાથી સીલ કરવામાં આવ્યા. તો શું ફાયર સેફટી આમ પ્રજા માટે છે, કચેરીઓ માટે નથી? ઉના ડેપ્યુટી કલેક્ટરની કચેરી પ્રાંત કચેરીમાં આગ લાગી તો શું કાર્યવાહી થઈ છે? શું પ્રાંત કચેરી સીલ થશે? નિયમનું પાલન થશે કે કેમ? પ્રાંત કચેરીમાં ફાયર સેફટી ન હતું. શું આમ પ્રજા માટે છે ફાયર સેફટીનો નિયમ? સરકારી કચેરીને નથી લાગુ પડતો નિયમ. જરૂરી દસ્તાવેજો કાગળો બળીને ખાક થયા તો આનો જિમ્મેદાર કોણ? ફાયર સેફટી કેમ ન હતું? આ મોટો સવાલ છે. આગ કેમ લાગી એ આંખ બંધ છે. શું હોઈ શકે આગનું કારણ? ફાયર સેફટી શું આમ પ્રજા માટે છે, સરકારી દફતર માટે નહીં? કોણ છે જિમ્મેદાર? ઉના તાલુકાની અનેક સરકારી શાળામાં ફાયર સેફટી નથી કે કોઈ પણ સરકારી કચેરીમાં ફાયર સેફટી નથી. શું લાગે હવે ફાયર સેફટી જરૂરી છે કે નહીં? પ્રાઇવેટ હોસ્પિટલ, હોટલો, પ્રાઇવેટ શાળા માટે છે આ નિયમ. ક્યારે આ કચેરીઓમાં ફાયર સેફટી જરૂરી ગણાશે? આવા બનાવો હજુ ઉના તાલુકામાં આવેલ કચેરીઓમાં આવા બનાવો બને છે ત્યારે ફરજિયાત થશે કે શું? બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ઉના.